અહીંયા ઘર શોધવામાં તમને તકલીફ તો નથી પડી ને કંઈ? ના ના. અંકલ, દામિની કેટલું ભણેલી છે? BBA. સરસ. અશોકભાઈ, તમારે કાંઈ પૂછવું હોય તો તમે પૂછી શકો છો. મારે તો કંઈ નથી પૂછવું. અંકલ, સંબંધ થવો ન થવો એ તો નસીબની વાત છે, પછી જોયું જશે. પણ પહેલાં હું બધી ક્લિયરિટી કરી દઉં. મારા દેવરજી છે ને એ થોડું ઓછું ભણેલા છે, પણ ઘરનો બિઝનેસ છે ને એમાં મારા હસબન્ડની સાથે જોડાયેલા છે, એટલે કામ ધંધામાં કંઈ પ્રોબ્લેમ નથી. અને મારા સસરા એ અત્યારે ગામડે જ છે, અને ગામડે અમારે 30 વીઘા જમીન છે, એટલે ત્યાંનો બધો વહીવટ મારા સસરા જ કરે છે. અને જો દામિની અમારા ઘરે આવશે ને તો એને તો બસ રાણીની જેમ રહેવાનું જ છે, બાકી બધા કામ તો અમે સંભાળી લઈશું. બસ બસ, તમને મારી દીકરી પસંદ પડી ને એ જ અમારા માટે ખૂબ મોટી વાત છે. કે બેટા તને પસંદ છે ને? જેવું તમે કહો એવું પપ્પા. આ દીકરી મારી ખૂબ કૈયા કરી છે, અને એ સારી રીતે જાણે છે કે એક બાપ તરીકે જ્યારે હું નિર્ણય લેતો હોઉં તો એનું ભવિષ્યમાં સારું જ હોય. સારું, કંઈ વાંધો નહીં. આ સંબંધ બધાને મંજૂર છે તો વહેલી તકે આપણે ઘડિયા લગ્ન લેવડાવી લઈએ, મુહૂર્ત જોડાઈ લઈએ, અને જાજેરી જાન લઈને તમે આવજો બધાય. અમે તૈયાર રહીશું. ભલે, કાંઈ વાંધો નહીં. ચલો ત્યારે અમે નીકળીએ. બાકી બધી વાતો તમે ગોવિંદ સાથે ફોનમાં કરી લેજો. હા, એ તો લગ્ન સંબંધી જે કંઈ વાતો છે પ્રસંગને અનુરૂપ એ બધી વાતો કરી અને એ બધું ગોઠવી દઈશું. ભલે ત્યારે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવજો ત્યારે. રતનભાઈ, હા, ઘણા સમય મુલાકાત થઈ તમારી. બિલકુલ, બહુ દિવસથી આવ્યો ને અમે. હા, કાકા ફરવા લાવ્યા ને અહીંયા. હા હા હા, સરસ સરસ. જો ગામડેથી વડીલો આવે ને એને સુરત શહેરમાં ફેરવવાના, સુરતની ઘારી ખવડાવવાની, સુરતનું ફરસાણ ખવડાવવાનું, સુરતના બાગ બગીચા, મંદિરો, માતાજીના મંદિરો હોય ત્યાં દર્શન કરાવવા લઈ જજો એમને. ગયેલા એ બધી જગ્યા જઈને આવ્યા. એમ ને? બહુ મજા આવ્યા. મજા બી આવ્યો. ચાલો, સુરતમાં ગમ્યું ને તમને? હે ને? સારું છે ને સુરત શહેર અમારું? બાકી સાચી મજા તો અમને ખબર છે, ગામડામાં સાચું જીવન છે. પણ આ તો શું છે, ધંધા રોજગારને લઈને શહેરમાં કામ કરવું પડે બધાએ, અને ગામડાઓ છોડીને બધા આપણે આવ્યા છીએ અહીંયા. હવે જો વિકાસ કરવો હોય તો ઘર તો છોડવું પડે ભાઈ. બિલકુલ સાચી વાત છે ને? ખરી વાત કે નહીં? ખરી, સહી વાત હે ને? હા, કાકા બી કે બોલે સહી વાત હે. પહેલી વાર આવ્યા ને? હા, પહેલી વાર. તો અહીંયા બધી મોટી મોટી ઊંચી બિલ્ડિંગો જોતા હશો તો તમને એમ લાગે ને કે અમારા અહીંયા ફાય નહીં ને, સિટીમાં નહીં રહેવાય કે ભાઈ ગામડો તો ગામડો છે. હા, ગામડાની તો મજા જ કંઈક મજા અલગ જ છે. એટલે ન્યારી મજા છે. અને અસલ દૂધ ખાવા મળે, ઘી, માખણ, બધું, અને શુદ્ધ વાતાવરણ, નદીઓ વહેતી હોય બધી વસ્તુઓની, બરાબર છે. અને એ પહાડો, એ ડુંગરાઓ, એ રણ, એ આપણા ઊંટો ઉપર બેસીને જવાની મજા કેવી આવે, અને એ ઠંડી ગરમી બે સિઝનનો એવો જ લાભ મળે આપણને. અને લીમડાના ઝાડ નીચે બેઠા હોય ને તો એ ભગવાનનું નામ લેવાનું, આમ ટવકા કરવાનું મન થાય. માન બી સરસ થાય. હા હા હા, સારું, કંઈ નહીં, શહેરમાં ફેરવો અને એક દિવસ આપણે ત્યાં જમવાનું રાખજો. સારું, ચલો, સીતારામ. ચલો, આવજો પાછા ફરીથી. ઓ હનુમાન, તે પેલી જમીન લીધી 20 લાખમાં, સાચી વાત છે? હા, સાચી વાત તો લીધેલી છે. અલ્યા પણ એ મારે 15માં સોદો પડતો હતો, તારે 20 આપીને હું લેવાની શી જરૂર હતી યાર? આપણા પૈસાની કઈ કમી છે? બહુ પૈસા છે આપણો. તો તાર પૈસા હોય તો ગમે તે નાખી દેવાના યાર. અહીંયા ગરીબને સોદા સસ્તામાં પડતા હોય તો પતાવા દેવાના. પણ ના ભાઈ, અમારા પૈસા છે તો વાપરવાના જ નહીં. 5 વધારે જ આપવાનું નતો. આ તે પેલી 50 લાખમાં જમીન લીધેલી, તારે 35 લાખમાં વેચવી પડી. 15 લાખ તે ખોટી નુકસાની કરી ને યાર. એ 15-20 તો આપણે કઈ નહીં જાય. 15-20 એટલે 15-20 રૂપિયા લાગે મને. એવું છે તો થોડા ઘણા ઉછીના હોય તો આપણે 2-5 કરોડ એટલે આપી દઈશ. આવે ઘેરે. હે? આપણે પૈસાની ક્યાંય કમી છે ભાઈ? તો હું ટ્રેક્ટર લઈને આવું પૈસા ભરવા વધારે હોય તો. આ છોકરાને કેમ લડાવે છે? આટલા બધા પૈસા છે તો એ એમ જ આઈડિયા ક્યારે છે.
તો એને કઈ લઈ આવ ખાવા પીવાનું, તો છોકરો છાનો રહે. હા હવે એને આપું છું પણ એની માં કઈ જાય છે કામ. આ ચાલી બીજી બધી વાત છોડ, હું 26 તારીખે નીકળું છું, તો ભાઈ પેલું મારો સ્વાગત માટે કઈ તૈયારી કરી રાખજે, બરાબર? તારા માટે દુબઈ નું બ્રેન્ડ મંગાવ્યો છે. હે? દુબઈ થી બધા ગાયકલાકાર આવ્યા છે તારા માટે, દુબઈ ની ડાન્સર. દુબઈ ડાન્સર ઊંટ બૂટ મંગાવજે બેવાનું. એકદમ ઊંટ તો આપડે અહીં બહુ છે. એવું છે? આપડા પોતાના ઊંટ છે. હા તારી ભાભી આવી છે એટલે પછી વાત કરો. હા સારું. હા જઈ આવી ત્યાં અશોક માટે છોકરી જોઈ આવી? હા, જોઈને આવ્યા. પણ તમે કેમ સાથે ના આવ્યા? અરે મને તને ખબર ને, હું કેમ બહાર જાઉં તો મને અનકમ્ફર્ટેબલ થાય, એટલી કરતા તમે જોઈ આવ્યા ને બસ. છોકરી કેમ છે? છોકરી તો સરસ છે અને એના પપ્પાનો સ્વભાવ પણ બહુ સરસ છે. પણ હું શું કહું છું, જો અશોકભાઈ કંઈ કામ ધંધો તો કરતા નથી, બેઠેલો બિઝનેસ છે એ પણ તમે સંભાળો છો, અને હવે ઉપર જતાં લગ્ન કરીશું તો આ છોકરીને આપણે ક્યાં સાચવશું? અરે જો માણસ છે ને કામ ક્યારે કરે કે જ્યારે એના માથે જવાબદારી આવે. અશોકને અત્યાર સુધી માથા પર કોઈ જવાબદારી છે નહીં, એટલે આરામથી ફરતો હતો. લગ્ન થઈ જાય ને પછી એના માથે જવાબદારી આવી જાય એટલે ઓટોમેટિક કામ કરતો થઈ જશે, તું ચિંતા નહીં કર. પણ ગોવિંદ, આશા ઉપર તો નહીં બેઠું રહેવાય ને. જો અશોકભાઈ ના સુધર્યા તો? સુધરશે. માણસને છે ને કાંઈક છે ને એના જીવનમાં પરિવર્તન ક્યારે આવે કે જ્યારે એના પર બોજો પડે. અત્યાર સુધી એ સ્વતંત્ર રીતે જીવ્યો છે એટલે એને શીખ નથી મળી, પણ જ્યારે લગ્ન કરાવી નાખીએ એના આપણે પત્ની આવી જાય એની, પછી ઓટોમેટિક એને ભાન થઈ જશે કે ભાઈ હવે મારે બહાર કમાવા નીકળવું પડશે. સારી વાત છે. સાંભળો, દામિનીના પપ્પા તમને ફોન કરશે એટલે લગ્નની જે પણ વાત હોય ને એ તમે બધી ચોખવટથી કરી લેજો એમની સાથે. બસ આપણે દીકરી પસંદ છે ને અશોકને, બસ તો લગ્ન કરાવી નાખીએ, તું ચિંતા નહીં કર. લગ્ન કરશે ને અશોક, તું જોજે ઘોડાની જેમ દોડતો થઈ જાય. સાચી વાત છે. છતાં પણ એવું હોય ને તો એક વખત તમે આંટો મારી આવો ને એમના ઘરે. એવું હોય તો હું અશોકભાઈને મળી આવીશ આજે બાજે, કે આજે સમય મળે તો આજે જઈ આવીશ, કાલે સમય મળે તો કાલે જઈ આવીશ, બરાબર સારી ને? વાત છે. અને તું જો લગ્ન પહેલાં આપણા લગ્ન થયા એની પહેલાં હું એ ક્યાં કામ ધંધો કરતો હતો, પણ માથે જવાબદારી આવી ગઈ એટલે પછી હું એ કામ કરતો થઈ ગયો ને. સાચી વાત છે. જો મારા જેવી જવાબદારી આવે ને તો ડાયું થવું જ પડે, પણ જો મારા જેવી જવાબદારી ના આવે ને તો તમે કાંઈ સુધરો એમ તો નથી. હા વાત સાચી છે. આ કોણ હજુ માંગી લાવવું હોય તો સારું કોઈ. સારું ચાલ, હવે મને છે ને આજે બહુ વધારે ખવાઈ ગયું છે, મારા માટે એક જીરા સોડા લઈ આવો, થોડી સોડા પી લઉં પછી થોડીક આરામ કરી લઉં. સારું, તમે બેસો, હું લઈ આવું. બેટા, તારા સાસરિયાવાળા બધા તને કેમ લાગ્યા? હવે અત્યારે તો બધું સારું છે, પછી જોઈએ. નહીં, મને તો એવું લાગે છે માણસો ખૂબ સારા છે અને તને ખૂબ પ્રેમથી સાચવશે ત્યાં. હા પપ્પા, મને પણ એવું જ લાગી રહ્યું છે, કારણ કે તમારો નિર્ણય ક્યારે ગલત ના હોય ને. ના બેટા, આ તો શું છે કે જો મા બાપ તો શું હોય, સંતાનોનું ભવિષ્ય જોતા હોય, સારું ભવિષ્ય જોતા હોય. દીકરો હોય કે દીકરી દુઃખી ન થાય ને એ જ અમારી લાગણી હોય. બેટા, તું તો જાણે છે ને, તારી મા હોત ને તો તને આથી વધુ લાડકોડથી અમે પરણાવી હોત, પણ ભગવાનની જેવી મરજી. તું 2 વર્ષની હતી ને ત્યારથી તારી બા કોણ જાણે કઈ બીમારીમાં એવી પટકાણી કે પછી ઊભી જ ન થઈ ગઈ, અને આપણને બંનેને છોડીને જતી રહી. બેટા, વાંધો નહીં પપ્પા, મમ્મી નથી તો શું થઈ ગયું? તમે જ કહ્યું ને કે હું 2 વર્ષની હતી ત્યારથી જ મમ્મી નથી.
તો ત્યાર પછી મમ્મી અને પપ્પાનો પ્રેમ તમે જ આપ્યો છો ને મને. હા બેટા, એ તો મારી ફરજ હતી. અને તું મારું સંતાન છું. તું કોઈ વાતે દુઃખી ન થા ને, એ જ તો મારે જોવાનું હોય બેટા. પણ બસ હવે મારી તને એટલી જ વિનંતી છે કે તું પારકે ઘરે જા છો ને તો તારા બાપની ઇજ્જતને દાગ ન લાગવા દેતી બેટા. ના પપ્પા, હું ક્યારે પણ એવું કાર્ય નહીં કરું જેનાથી તમારી ઇજ્જત જાય. બેટા, મને તારા પર પૂરેપૂરો ભરોસો છે. તું આપણા પરિવારનું નહીં પણ તારા સાસરિયાના પરિવારનું પણ નામ ઉજળું કરી બતાવજે. હા પપ્પા, તમે આપેલા સંસ્કાર હું ક્યારેય નહીં ભૂલું. તમારા સંસ્કાર, તમારી પરવરિશ, આ બધી જ વસ્તુને હું દરેક નિર્ણયમાં આગ્રહ રાખીને. મને ખ્યાલ છે બેટા, તું કોઈ કામ ખોટું નહીં કરીશ. તું કોઈ ખોટું કામ નહીં કરે. બસ હું તો પ્રભુને એટલી જ પ્રાર્થના કરીશ કે મારી દીકરીને એના દાંપત્ય જીવનમાં કોઈ દુઃખ ન પડે અને એ કાયમ સુખી થાય. એનો પરિવાર હર્યો ભર્યો રહે, એ આનંદ કરતી રહે અને ખિલખિલાટ કરતી રહે અને હસતી રમતી એના બાપને મળવા આવે. બસ આટલી જ મારા ભગવાનને પ્રાર્થના છે. પપ્પા, હું તો હવે લગ્ન કરીને જતી રહી છું, પણ તમે તો એકલા છો ને. ના બેટા, હું એકલો નથી. તારી અને તારી માની ઘણી યાદો મારી સાથે છે અને એ યાદોના સહારે હું જીવી લઈશ બેટા. મારું શું છે, હવે તો હું ખરું પાન કહેવાઉં. આજે છું ને કાલે નથી. બસ હજી તો તમે નાના છો. આવો આવો જમાઈ. બસ બાપ દીકરી એ જ વાત કરતા હતા કે સાસરીમાં જઈને છે ને સારા સંસ્કાર દીપાવજો, નિભાવજો અને એ પરિવારને પણ તમારા થકી સુખી કરજો. તમે એની જરા કંઈ ઉપાધિ નહીં કરતા. બસ બેટા, તો જમાઈ આવ્યા છે એને ચા પાણી કરાવી દે અને તમે નીકળો. વળી પાછું મોડું થશે, અંધારું થઈ જશે. હા પપ્પા. હું શું કહું, હવે ચા પાણી નથી પીવા અને અત્યારે મોડું આમે થાય છે, એટલે અમે હવે ઘરે જઈએ. સારું, જેવી તમારી મરજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ દીકરા.